માતાજી ખેડૂત મિત્રો, આજે તારીખ 30/5/2026 વાર છે મિત્રો. શનિવારના રોજ આજની લાલ ડુંગળીની આવક વિશેની વાત કરી તો ભાઈ 5 નંબરના ડૂમમાં ભાઈ બે પટ્ટામાં જોઈએ તો અડધા પટ્ટા બે ભરેલા છે. આ બાજુની સાઈડમાં છે ડબલ બિલની પાછળ, અને આપણે 1 નંબરની સાઈડમાં જે હરાજી દરરોજ ચાલુ થાય ને ગઈકાલે થઈ હતી એ બાજુના પટ્ટામાં વાત કરીએ તો અડધું ત્યાં પણ ભરેલું છે. એટલે બે બાજુ થોડી આવક છે. બહુ લાંબો જાજો ફેરફાર છે ને ભાઈ. આવકમાં ગઈકાલ કરતાં થોડો આવકમાં વધારો છે. એટલે આમ જોઈએ તો 4,500 કટ્ટાની આસપાસની જ આવક છે. કાંઈ બહુ જાજો લાંબો ફેરફાર છે નહીં ભાઈ આવકમાં. હરાજીનું કામકાજ આજે છે તે ડબલ બીની પાછળથી હતી 6 નંબરના પિલરથી હમણાં થોડી જ વારમાં ચાલુ થવાની છે. ઓક્સમન પણ આવી ગયા છે ભાઈ વિશાલભાઈ. તો હમણાં હરાજીનું કામકાજ ચાલુ થાય એટલે જાણી લે કેવા રહે છે આજના ડુંગળીના બજાર ભાવ. ગઈકાલે ભાઈ 400 રૂપિયા સુધીના બજાર ભાવ બોલાઈ ગયા છે. ગઈકાલે એક વકલના ભાઈ 400 રૂપિયા ભાવ બોલાણા હતા. બાકી રેગ્યુલર સારા માલ 250 થી 350 લગન તો વેચાતા હતા. આજે કેવા રહે છે તે જાણી લઈએ આગળ હમણાં હરાજી ચાલુ થાય એટલે. ધન્યવાદ. હરાજીનું કામકાજ શરૂ થવા જઈ રહ્યું છે, તમે જોઈ શકો છો. હવે 206 રૂપિયામાં માલ વેચાણો છે ભાઈ. પહેલો જ વકલભાઈ વેચ્યો નથી ભાઈ, પેન્ડિંગ રાખી દીધો પડશે ભાઈ. જીણા મોટી સાઈઝમાં છે આ ટાઈપની, તમે જોઈ શકો છો. માલ થોડો કાર્બન વાળો માલ છે. તો ભાઈ વેચીને એવા ભાઈ ખેડૂત પેન્ડિંગ રાખી લીધી. 206 રૂપિયામાં ન વેચી, 206 રૂપિયા ભાવ થયા હતા. તો ભાઈ પેઢી પતિની ગુલટીની વાત કરીએ તો 86 રૂપિયામાં વેચાણી છે ભાઈ. બધી ગુલટી છે, નકરા 86 રૂપિયા ભાવ થયો ભાઈ. ભાઈ 171 રૂપિયામાં માલ વેચાણો છે ભાઈ. મીડિયમ સાઇઝમાં માલ છે, પેઢીપતિ માલ છે ભાઈ. આ ટાઈપની ક્વોલિટી છે, રિટેલ ક્વોલિટી માલ. 171 રૂપિયા ભાવ થયો છે ભાઈ. કોઈ પતિ વગરનો માલ છે આની અંદર મિક્સમાં. આ ટાઈપનો પતિ ને 171. $211 રૂપિયામાં માલ વેચાણો છે. દેખાડવો ડુંગળી. હાલો માલે કેટલા કટા છત્રી કટા મારા ભાઈ. હાલો માલે ભાઈ 351. હાલો બાપા આગળ હાલો હવે આ 351 ઓલો કોપરી કે ને હાલો માલે ભાઈ 356 માં ઈકો કે 356 ઈકો ભાઈ 356 રૂપિયામાં ભાઈ માલ વેચાણો છે ભાઈ. જોઈ લો
માલમાં કંઈ ઘટે નહીં ભાઈ, સારો મળે. 356 રૂપિયા ભાવ થયો છે ભાઈ, સારી ક્વોલિટી મળશે ભાઈ. કોક ગાંઠી દેખાય આપણી ગુલટીનો, બાકી ગુલટી છે નહીં એની અંદર, કોક ગાંઠી દેખાય, બાકી સાઇઝથી તમે જોજો સાઈઝે હારી છે. 356 રૂપિયા ભાવ થયો છે ભાઈ. એકદમ બહુ બમ્પર સાઈઝ નથી ભાઈ, આપણે 55-60 mm સુધીની નથી, 45-50 mm સુધીનો માલ છે ભાઈ. 356 રૂપિયા ભાવ થયો. હા, એની પહેલાં વેચાણી ભાઈ 211 રૂપિયામાં. થોડોક બગડવાળો મળે ને, નાના મોટી સાઇઝમાં છે ભાઈ. પહેલાં બગડ દેખાડ દઉં તમને તો જો બગડ છે અંદર મિક્સમાં, બાકી માલ અહીં સારો હોય, નાના મોટી સાઇઝમાં જોઈ શકો છો. થોડોક બગડ છે અંદર મિક્સમાં. આના 211 રૂપિયા ભાવ થયો છે ભાઈ. આના 271 માલ સારો હોય જોઈ લો. બહુ મોટી સાઈઝમાં નથી પણ પેલી બધી માલ સારો ટકાઉ માલ છે ભાઈ. 271 રૂપિયામાં વેચાણો છે. સાઈઝ મોટી નથી ભાઈ, નાની સાઈઝમાં છે પણ માલ ક્વોલિટીમાં કાંઈ ઘટે ને એવો માલ છે ભાઈ. 271 રૂપિયા મસ્ત ક્વોલિટી મળશે. સાઈઝ થોડીક નાની પડે, બાકી ક્વોલિટી એકલા જઈ લો. એકદમ પાકો માલ પત્તીવાળો. 271 રૂપિયા. કેટલી છે પડાડી? ભાઈ 121 રૂપિયામાં ગુલટી વેચાણી જોઈ લો. પીળી પત્તીની સારી ગુલટી હો ભાઈ, એના 121 રૂપિયા ભાવ દે છે. માલ સારો હોય જોઈ શકો છો. 121 રૂપિયા ભાવ દે છે. ગુલટી જ છે બધી. 121 રૂપિયા ભાવ થયો. માલ સારો હા. હવે આના 186 રૂપિયા ભાવ થયો છે જોઈ લે. માલ બગડવાળો માલ છે અંદર મિક્સમાં જોઈ લે. આવો બગડ અંદર 186 રૂપિયા ભાવ થયો છે. બાકી આવું થોડુંક સારું હોય અંદર. બગડ તમે જોઈ શકો છો. 186 રૂપિયામાં વેચાણું. તો ભાઈ 351 હો ભાઈ, સુપર ક્વોલિટી માલ લઈ લઈએ. 351 રૂપિયા ભાવ છે. માલમાં કંઈ ઘટે ને, માલ બહુ સારો હોય. 351 પીળી બધી માલ છે ભાઈ, ચમકવાળો માલ ભાઈ. 351 રૂપિયા ભાવ છે. માલ બહુ સારો હોય. 351 રૂપિયા ભાવ છે. ગુલટી નથી હોય ભાઈ, સાઈઝે સારી છે. ગુલટી નથી એની અંદર. 351 ને બગાડી નથી. માલ સારો.
તો મિત્રો 281 રૂપિયામાં મલ વેચાણો તો આ મલે સારો છે જોઈ શકો છો, પણ આની અંદર થોડી ગુલટી હોતી છે, તમને દેખાડી દો તો જોઈ શકો છો. આ ટાઈપની નાનો માલ હોતી અંદર મિક્સમાં છે, ગુલટી ટાઈપ અંદર થોડુંક અંદર મિક્સમાં છે નાનો માલ. બાકી માલ એ સારો છે ભાઈ. 281 રૂપિયા ભાવથી છે. થોડુંક બેતા ટાઈપ માલ છે, આવું એકદમ ગોળ નથી. આ ટાઈપનું બેતા ટાઈપ છે. 281 રૂપિયા ગોળ નથી માલ. ભાઈ 316 રૂપિયામાં મલ વેચાણો છે ભાઈ. સાઈઝ વાળો ને સારો માલ જો ભાઈ જોઈ લો. 316 રૂપિયા ભાવ છે. મોટી સાઈઝમાં જ માલ છે ભાઈ. 316 રૂપિયાની અંદર નાની સાઈઝ છે થોડીક અંદર આવડી મીડિયમ મિક્સમાં. બાકી મોટી સાઈઝ વધારે છે, આવી બમ્પર સાઈઝ છે એની અંદર. 316 રૂપિયામાં વેચાણો ભાઈ. બાકી થોડુંક પતિ ડેમેજ માલ ને એવું બધું છે અંદર મિક્સમાં. કોઈક પતિ ન હોય એવો માલ કોઈક અંદર મિક્સમાં છે. બાકી માલ આમ સારો છે, સાઈઝ સારી છે. 316. હવે 381 રૂપિયા ભાવ થયો છે ભાઈ. આજે વરસાદ દલાલમાં જે વકલ આપણે દરરોજ વેચવા આવે ને માલ છે ભાઈ 381. ગઈકાલે 371 થયા હતા, આજે 381 રૂપિયા ભાવ થયો છે. એટલે આજે ફરી પાછા 10 રૂપિયાનો ભાઈ સુધારો આપણે આ માલમાં કહી શકીએ. બાકી બજાર એમને જ છે, આમાં 10 રૂપિયા સુધર્યું ભાઈ. 381 રૂપિયા ભાવ થયો જોઈએ માલમાં, કાંઈ ઘટે ને. 381 રૂપિયા. તો ફાઇનલી ખેડૂત મિત્રો હતા એટલા ડુંગળીના બજાર ભાવને એટલી બજાર વિશેની વાત કરી તો ભાઈ બજાર ગઈકાલ જેવું જ બજાર છે ભાઈ. બહુ જાજો લાંબો કાંઈ ફેરફાર છે ને. એક જ વકલ જે આ વરસાદ વેચાણો એમાં 10 રૂપિયાનો સુધારો. એટલે આપણે એમ કહી શકીએ કે જે બહુ વધારે સારા માલ છે ને એમાં બજાર થોડું ખેંચાય. બાકી રેગ્યુલર બજાર એવું ને એવું ગઈકાલ જેવું જ બજાર છે, કાંઈ લાંબો જાજો ફેરફાર છે નહીં. સારા માલ જે બધે છે તે 250 રૂપિયાથી લઈને 350 રૂપિયા સુધી વેચે છે. બાકી જે મીડિયમ માલ છે જે 100 રૂપિયાથી લઈને 150 પોણા 200 રૂપિયા સુધી જે વેચે છે એના પણ બજાર એમને છે. કારખાના ક્વોલિટીમાં વાત કરી મિત્રો તો 70-80 રૂપિયા બજાર છે, એ બજાર એમને છે ટકેલું એમને જ છે. અને ગુલટીમાં ભાઈ આપણે વાત કરીએ તો પીળીપતિની જે ગુલટી છે 80 રૂપિયાથી લઈને 100 રૂપિયા સુધી ગુલટી વેચે છે. તો ભાઈ બધે ખેડૂતને ખાસ કહું કે ભાઈ ગુલટી સાચવીને રાખજો ભાઈ, કે આગળ જતા કદાચ ગુલટીના બજાર આગળ જતા સુધરે તો રે એમ હોય તો રાખજો તો વધારે સારું, કે આગળ જતા કદાચ સુધરે ગુલટીમાં. તો બસ આ વિડીયોમાં આટલું. ફરી મળશું પાછા સોમવારે. હવે ત્યાં સુધી સૌ ખેડૂતભાઈને રામ રામ, જય શ્રી કૃષ્ણ. વિડીયોને લાઈક કરતા રહેજો, અન્ય ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો. ગઈકાલે 400 રૂપિયાના બજાર ભાવ નીકળ્યા હતા. આજે કદાચ જો 400 રૂપિયાના બજાર ભાવ ક્યાંય નીકળશે તો તમને શોર્ટ વિડીયોમાં જણાવી દઈશ. કાલ તો વિડીયો નહોતો બનાવી શક્યો, એટલે આજે કદાચ 400ના ભાવ નીકળશે ને તો શોર્ટ વિડીયો આપણો આવશે. ધન્યવાદ.